ટીવી9 એજ્યુકેશન એક્સપોમાં આપણી સાથે સાબરમતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સની પટેલ છે. તેમની સાથે વાત કરીએ. સનીજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સનીજી, આવનારા સમયમાં સાબરમતી યુનિવર્સિટીમાં કયા કોર્સિસ છે કે જેની પર વધારે ફોકસ કરવામાં આવશે? કયા કોર્સને હવે લોન્ચ કરવામાં આવી રહ્યા છે? મલ્ટિપલ કોર્સિસ અમે લાવી રહ્યા છે. આ વખતે 29 નવા કોર્સિસ ઇન ડિફરન્ટ સેક્ટર્સ પ્લસ LMS પ્લેટફોર્મ ઉપર અમે સ્ટુડન્ટ્સને બનાવવા જઈ રહ્યા છે એઝ પર NEP ગાઈડલાઇન 2020ના હિસાબે. અને ડિજિટલ ઇન્ટેલિજન્સથી લઈને AIથી લઈને બહુ જ બધા કોર્સો 39 કોર્સિસ અમે લાવી રહ્યા છે ફોર સ્ટુડન્ટ્સ who can take benefit for all over India and abroad as well. Later on we will give a placement, 100% placement બી આપીશું અમે. ઓકે, કયા કોર્સિસ છે જેની પર સૌથી વધારે ફોકસ કરવામાં આવશે? ખાસ કરીને ટેકનિકલની વાત કરવામાં આવે, AIની વાત કરવામાં આવે, તે કયા કોર્સિસ છે જે લોન્ચ કરવામાં આવશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ડેટા સાયન્સ છે, જે આગળનું ફ્યુચર છોકરાઓનું એમ જ છે વધારે અત્યારે. આઈટીના બેઝ ઉપર વધારે ફોકસ કર્યું છે અમે રિલેટેડ અત્યારે. અને વાઈફાઈ કેમ્પસ, સ્માર્ટ રૂમ્સ બધા લોન્ચ કર્યા છે. અને AIના ક્લાસીસ નવા લેબ તૈયાર કરી છે અમે આ વખતે. AI આધારિત નવી લેબ્સ, એમાં શું શું એડ કરવામાં આવે છે? કારણ કે અત્યાર સુધી સ્માર્ટ ક્લાસરૂમ્સ આપણે જોયા છે, પરંતુ જ્યારે AI પણ તેમાં એડ કરવામાં આવે તો એ કેવી રીતનું હોય છે? સિસ્ટમ થોડી અપગ્રેડ કરી હોય આપણે, જેવી રીતે છોકરાઓને ફૂલ્લી લોડેડ સિસ્ટમ્સ મળે, કેમ કે નોર્મલ પીસીસ બધા નોર્મલી યુઝ કરતા હોય છે. પણ હાઈટેક પીસીસ ને હાઈટેક સિસ્ટમ્સ ને હાઈટેક સોફ્ટવેર્સ બી મળે તો દે કેન ડુ સમથિંગ ઓન અ સ્ટાર્ટઅપ બેઝ. કે ઇનિશિયેટિવ અમે કરીશું એ લોકોને ખુદ ડેવલપ કરવા માટેનું એમ. ટીવી9 ગુજરાતી એજ્યુકેશન એક્સપોમાં આપનો સ્ટોલ છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અને ખૂબ સરસ કર્યું છે આયોજન, અને સ્ટાર્ટ થઈ ગયું છે ઇવેન્ટ, અને બધા છોકરાઓ બી આવી રહ્યા છે. ઇન્ક્વાયરી સારી છે. અમે બસ ઈચ્છીએ છીએ કે સારો સપોર્ટ મળે. થેન્ક યુ સો મચ, આપ ટીવી9માં આવ્યા તે બદલ. થેન્ક યુ.